ફાઇનલી મિત્રો હું આવી ગયો છું બિલેશ્વર મહાદેવ મંદિર. અમારા ગામ પાછળ 1 કિલોમીટર જેટલું થાય છે અને ત્યાં બિલેશ્વર મહાદેવનું મંદિર આવી ગયું. તો બ્લોગ માઇન સુધી બને રહ્યો. આજ હું તમને મંદિર બતાવવાનો હતો. જો પૂગી ગયો મંદિરે, જો લોકેશન જો 3 જણા આવ્યા છે અને બ્લોગ માઇન સુધી બને રહેજો, કારણ કે કાંઈ ઘટે ને એવું મંદિર છે. અને હાલો તમને આગળ જઈને બતાવું. ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા છીએ મંદિરે અને દર્શન બધા કરી લેજો. અને જો તમને મંદિરે દર્શન કરાવું તો બધા દર્શન કરી લેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ન ભૂલતા. કોમેન્ટમાં બધા હર હર મહાદેવ લખવાનું ન ભૂલતા. અને આપણો બ્લોગ કેવો લાગ્યો તમે કોમેન્ટ કરી દેજો. અને હજી તમને બધી વસ્તુ અહીં બતાવવાનું કહું જો. અને સામે એક નદી એ બધું છે, એક ઓલા પણ છે. અને અહીંયા 2 નદીઓ ભેગી થાય છે એક હારે. અને એ નદીનું છે ને હું તમને બતાવવાનું છું. તો કન્ટિન્યુ બ્લોગમાં એક ધારો બની રહેજો ને તમને આગળ બધું બતાવીશ. હાલો આગળ મળીએ. ફાઇનલી મિત્રો તમને હું આજ હોમ બતાવવાનું હતું. એ હોમ આખું દીવાનું થાય છે અહીંયા કને. જો તમે બતાવું તો હોમ આકાર છે અને આખું દીવાનું થાય. તો આગળ બન્યા રહેજો કન્ટિન્યુ બ્લોગમાં. હું તમને બધી વસ્તુ બતાવવાનો છું. તો આવી રીતના કાંઈક બધું લુક દેખાય છે અને કાંઈ ઘટે ને એવું છે બધું. અને આવી રીતના બેહવાની સુવિધા છે થોડીક. જો આવી રીતના બેહવાની સુવિધા છે થોડીક. અને જો અમે બધા બ્લોગ બનાવવા આવ્યા અને ઓલા પણ મંદિર છે. અને ઓલા પણ જો અહીંયા કામ ચાલુ છે ઉપર. આવી રીતના જ બધું કમ્પ્લીટ થાય. તો આગળ બ્લોગમાં સુધી બન્યા રહેજો અને બધું તમને એકથી એક વસ્તુ હું બતાવવાનું હોઉં. હાલો હવે આગળ મળું. હવે અહીંથી ઉપર અમે આવી ગયા અને તમને હવે નદી બતાવવાનું હોય, કારણ કે જો અહીંયા 2 નદીઓ ભેગી થઈ છે. અને આ બહુ ઝાઝા જૂનો વર્ષો પહેલાનો વડલો છે. જો 2 ઝાડવા બહુ ઝાઝો ટાઈમ થઈ ગયો. બહુ એટલે બહુ જ જૂનો છે. જો અને ઓલા પણ મંદિર છે તો તમને બતાવેલું છે. જો બહુ ઝાઝો ટાઈમ થાય છે. અને આ વડલાનો બહુ ઝાઝો ટાઈમ થઈ ગયો. અને સામે નદી છે ઓજત અને નર્મદા. 2 નદી છે. ઓજત ને નર્મદા છે ને ઓજત ને ઝાંઝરી. આપણે થોડુંક યાદ નથી એટલે પૂછી લીધું આપણે, કારણ કે આપણા ફ્રેન્ડ ફોલોઈંગ વાળા આપણા મિત્ર છે. તો હાલો હવે તમને આગળ બતાવું અને આપણા બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહીજો કન્ટિન્યુ. હાલો બતાવું આગળ. તો ફાઇનલી મિત્રો અમે અટાણે મંદિરનો વિડીયો ઉતારીને બધું કમ્પ્લીટ કરી નાખ્યું. અને હવે અમે અટાણે આવી ગયા છીએ નદીએ. જો અહીંયા 2 નદીઓ ભેગી થઈ છે. એક ઓલી નદી છે, એક આ નદી છે, અને 2 નદી ભેગી થાય. તો જો હવે અમે ગાડી લઈને જઈએ છીએ, કારણ કે અમે અમારો બ્લોગ બની ગયો આખો. તો આખો બ્લોગ જોઈને અને કમેન્ટ કરી દેજો કે આપણો વિડીયો કેવો છે. ને હાલો હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં.